તો માતા મિત્રો બધાને જો આપણે મરચી હવે કાઢી નાખી છે એટલે આપણે જે છેલ્લા મરચા જે વધ્યા હતા એ બધાએ કાલે વીણી આવ્યા હતા અને જો બે દિવસે આપણે મરચાનું આવી રીતના કટિંગ કરતા હતા તે બધું કટિંગ થઈ ગયું છે અને હવે થોડુંક અમથું બાકી છે એટલે જો હું તમને બતાવું આવી રીતના મરચાની આ લીલા મરચાની કાચરિયું છે અને આ લાલ મરચાની કાચરિયું છે જો આવી રીતના અમારે આ મરચાં લાલ છે આની હજી બધાની કાચરિયું કરવાની જ છે અને જો આ પણ છે એટલે આપણે આમાં મીઠું નાખી દીધું હતું હવે લાલ મરચાંનું આ છે એમાં આપણે આવી રીતના ઉપરથી નાખી દઈએ જેટલું આપણે ખારું મોરું ખાતા હોય એ પ્રમાણે બધું નાખી દઈએ અને આપણે આ ઘરની બધી છાશ છે એટલે આપણે છાશ પણ નાખી દઈએ ગાયની તાજી એવી છાશ છે ખાટી ખાટી એટલે 2-3 દી આપણે આમાં પલાળી રાખશું એટલે આપણી મસ્ત મજાની કાસરિયું થઈ જાય તો મિત્રો કોમેન્ટ કરજો તમે ઘરે મરચાની કાસરિયું બનાવો છો કે કોઠીંબાની બનાવો છો કે કંઈ પણ એવા જે શાકભાજી હોય એની કાસરિયું બનતી હોય છે આપણે તો કોઠીંબાની અને મરચાની બનાવી છે અને જો મસ્ત મજાની 2-3 દિયામાં આપણે પલળવા દઈશું એટલે કાસરિયું મસ્ત પોચી રૂ જેવી થઈ જશે તો આ લાલ મરચાની કાચરિયું બહુ સ્વાદમાં ખાટી મીઠી અને તીખી લાગે થોડીક લાલ મરચાં ગળહટા હોય એટલે સેજ મીઠા પણ લાગે ખાટી મીઠીને એવો સ્વાદ આવતો હોય છે એટલે આમાં આપણે ખાટી છાશમાં 2-3 દી સુધી પલળવા દેશું મીઠું નાખીને અને પછી આપણે કાઢીને સૂકવી દેશું જરૂર પ્રમાણે આપણે મીઠું એમાં નાખી દેવાનું હોય છે હજી આમાં આપણે છાશ કાઢી છે પાછી આપણે બપોર કેળે છાશ કરીને એટલે આપણે આમાં છાશ ફેરવી દઈશું તો મિત્રો કોમેન્ટ કરજો કોને કોને મરચાંની કાસરિયું ભાવે છે અને એ પણ કે જો તમે શેની કાસરિયું બનાવો છો અમે તો કોઠીંબા અને મરચાંની બનાવી છીએ